વાવ વિધાનસભામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ. કરશનજી ઠાકોર વાવ વિધાનસભાના પ્રબળ દાવેદાર. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો વિજય થતાં વાવના ધારાસભ્યની સીટ ખાલી થયેલ હોય આવનાર સમયમાં વાવ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને ચૂંટણી ચહલપહલ ચાલુ થઈ ગઈ છે અને કોંગ્રેસ તથા ભાજપમાં ટિકિટો લેવા માટે લોબિંગ ચાલુ થઈ ગઈ છે. આવનારી વાવ વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય, કોંગ્રેસ તથા ભાજપ વાવ વિધાનસભા જીતવા માટે એડીચૂંટીનું જોર લગાવશે. વાવ વિધાનસભાની વાત કરવામાં આવે તો વાવ વિધાનસભામાં સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો હોય. વાવ વિધાનસભામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટો લેવા માટે અનેક દાવેદારો છે, જેમાં ઠાકોર સમાજમાં લોકચાહના ધરાવતા તંત્રીના હુલામણા નામ તરીકે ઓળખાતા કરશનજી રાઠોડ ઠાકોર તનવાડવાળા ભારતીય જનતા પાર્ટીના પ્રબળ દાવેદાર છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં નિષ્ઠાવાન કાર્યકર તરીકે કામગીરી કરી છે. સહકારીથી લઈને સંગઠનમાં મહત્વની કામગીરી કરી ભારતીય જનતા પાર્ટીમાં ગુડ બુકમાં નામ છે. જો આવનારી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કરશનજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરવામાં આવે તો બીજેપીના જીત સમીકરણો બેસી શકે છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. આજે આપણે ભાભરની અંદર ગાયત્રી ગર્લ્સ સ્કૂલની અંદર આવ્યા છીએ અને આજે આપણે તંત્રી કરશનજી ઠાકોર તનવાડવાળાને એમની મુલાકાતે આવ્યા છીએ. તો આજે એમને મળવાનું છે. તો બહુ પ્રતિમા ધરાવતા ઠાકોર સમાજના આગેવાન અને તંત્રી તરીકે ઓળખાતા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ભાજપની ટિકિટના પ્રબલ દાવેદાર સેવાકીય કરશનજી ઠાકોર સાથે આપણે મુલાકાત કરશું. તો કરશનજી, નમસ્કાર આપનું આજે, અને પત્રકાર ગોપાલ પૂજારા આપની મુલાકાતે આવ્યા છે. તો શું કહેશો આપણે? ગોપાલભાઈ, સૌપ્રથમ તો આપ અમારી ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલની ઓફિસની મુલાકાતે પધાર્યા એ બદલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. અચ્છા, હવે આપણે પહેલો એક પ્રશ્ન કરવાનો હતો કે જાણવા મળ્યું છે કે આપ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ભાજપના ટિકિટના પ્રબળ દાવેદાર છો. તો તમારા રાજકીય કારકિર્દી વિશે આપ જણાવો. આમ તો ગોપાલભાઈ, હું લગભગ 44 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. 1980ની અંદર જ્યારે આપણો બાબર તાલુકો વાવ વિધાનસભાની અંદર સામેલ હતો, એ વખતે 1980ની અંદર મારા મોટા બાપા સ્વ ઋષિજી દાનાજી રાઠોડ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. અને એ વખતે મારી ઉંમર 18 વર્ષની હતી. ત્યારથી કરીને હું આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. એના પછી તો 1996ની અંદર હું પોતે પણ ભારતીય જનતા પાર્ટીના નિશાન ઉપર ટિકિટ ઉપર રૂની જિલ્લા પંચાયતની ચૂંટણી પણ લડ્યો હતો. એ ઉપરાંત 1997થી 2000 સુધી મેં દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે. ત્યારબાદ 2001થી કરીને 2016 સુધી મારા ગામ તનવાડમાં સતત 15 વર્ષ એટલે કે 15 વર્ષ સુધી ગામ લોકોએ મને સમરસ સરપંચ તરીકે પણ ચૂંટ્યો હતો. એટલે 15 વર્ષ સુધી ગામના સમરસ સરપંચ તરીકે પણ સેવા આપી છે. ત્યારબાદ 2016થી 2021 સુધી મને શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે પણ મોકો આપ્યો હતો. એમાં પણ મેં કામગીરી કરી છે. અને તે પછી અત્યારે હાલ પણ બનાસકાંઠા જિલ્લા ભાજપની કારોબારીના સભ્ય તરીકે હાલ કામ કરું છું. અચ્છા, હવે એક પ્રશ્ન બીજો થાય છે કે રાજકીય ઉપરાંત તમે સામાજિક પ્રવૃત્તિઓ સાથે ઘણા સમયથી સંકળાયેલા છો, જોડાયેલા છો, એના વિશે આપ શું કહેશો? આમ તો રાજકીય કારકિર્દી સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ સાથે પણ હું જોડાયેલો છું. 30-35 વર્ષ પહેલાં એક દિયોદર તાલુકા ઠાકોર સમાજ જાગૃતિ યુવક મંડળની સ્થાપના કરી અને એ મંડળ દ્વારા અમે લોકોએ
સમાજની અંદર વ્યસન મુક્તિનું કામ ઉપાડ્યું, અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ ઉપાડ્યું, સમાજને શિક્ષણ કેવી રીતે આગળ વધે એનું પણ કામ ઉપાડ્યું. અને એના પછી લગભગ છેલ્લા 20 વર્ષથી ભાભર તાલુકાના બધા જ ઠાકોર સમાજના આગેવાનો સાથે મળી અને અમે લોકોએ એક સદવિચાર વિકાસ ટ્રસ્ટની સ્થાપના કરી છે. અને આ ટ્રસ્ટમાં છેલ્લા 20 વર્ષથી હું પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. અને આ ટ્રસ્ટ એ ભાભર તાલુકાની અંદર એક જે આપણે બિલ્ડિંગમાં બેઠા હતા એ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલનું સંચાલન કરે છે, જેમાં ઠાકોર સમાજની 250 દીકરીઓ અભ્યાસ કરે છે. એ ઉપરાંત અહીં જે આપણે બેઠા હતા ત્યાં કન્યા હોસ્ટેલ ઠાકોર સમાજની ચાલે છે અને એની અંદર પણ અમારા સમાજની 60 દીકરીઓ રહી અને અહીં અભ્યાસ કરે છે. એ ઉપરાંત આ ટ્રસ્ટ ભાભર તાલુકાની અંદર છેલ્લા 17 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે અને એના પ્રમુખ તરીકે પણ હું જવાબદારી નિભાવું છું. અને આ સમૂહ લગ્નના આયોજન દ્વારા અમારો હેતુ એ જ હોય છે કે સમાજમાંથી ખોટા ખર્ચા દૂર થાય, ભાઈચારાની ભાવના વધે. એ ઉપરાંત આ સમૂહ લગ્નમાંથી જે કાંઈ બચતની આવક છે એના દ્વારા અમે અને લોકફાળા દ્વારા, સમાજના ફાળા દ્વારા અમે આ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ અને હોસ્ટેલ બહુ સારી રીતે ચલાવીએ છીએ. સરસ. હવે પ્રશ્ન એક ત્રીજો થાય છે, સાંભળ્યું છે કે તમે રાજકીય સામાજિક ઉપરાંત સાહિત્ય ક્ષેત્રમાં પણ નામના ધરાવો છો, તો એ વિશે શું માર્ગદર્શન આપશો? આમ તો ગોપાલભાઈ, સાહિત્ય એ મારો બચપણનો વિષય છે. હું જ્યારે 12-13 વર્ષનો હતો અને 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે 1975ની અંદર કટોકટી લાદવામાં આવી અને એ વખતે મેં એક કટોકટીના વિરુદ્ધનું એક કાવ્યની રચના કરી હતી, જે પણ પ્રકાશિત થયું હતું. એના પછી અંધશ્રદ્ધા અને નશાબંધી વિશેના 1-2 કાવ્યો પણ મારા બહાર પડ્યા હતા. ત્યારબાદ મેં ભણતર છોડ્યા પછી મારા ગામ તનવારમાં આવી અને ખેતીનો વ્યવસાય અપનાવ્યો. અને ખેતી કરતાં કરતાં મેં એક નવલકથાનું સર્જન કર્યું, લોહીનો ડાક, જે આજથી 35 વર્ષ પહેલાં બહાર પડી હતી, રખેવાળાના દૈનિકમાં 2 વખત પ્રકાશિત થઈ. એના પછી પણ એક મેં સામાજિક નવલકથા લખી, સાટા પાટા, એ પણ પ્રકાશિત થઈ. એના પછી 5-6 વર્ષ મેં એક સરહદના કિનારે નામના સાપ્તાહિકના તંત્રી તરીકેની પણ જવાબદારી નિભાવી અને ત્યારથી બધા જ લોકો મને તંત્રી તરીકે પણ ઓળખે છે. એ પછી લગભગ છેલ્લા 30 વર્ષ રાજકીય પ્રવૃત્તિ અને સામાજિક પ્રવૃત્તિમાં હું ગળાડૂબ થઈ ગયો. અને એના પછી હમણાં 6 મહિના પહેલાં મારી એક મહાન નવલકથા મિસ કલાવતી મેં લખી અને ગૌરવ સાથે કહી શકું કે એ નવલકથાને ત્યાં કન્યા હોસ્ટેલ ઠાકોર સમાજની ચાલે છે અને એની અંદર પણ અમારા સમાજની 60 દીકરીઓ રહી અને અહીં અભ્યાસ કરે છે. એ ઉપરાંત આ ટ્રસ્ટ ભાભર તાલુકાની અંદર છેલ્લા 17 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે અને એના પ્રમુખ તરીકે પણ હું જવાબદારી નિભાવું છું. અને આ સમૂહ લગ્નના આયોજન દ્વારા અમારો હેતુ એ જ હોય છે કે સમાજમાંથી ખોટા ખર્ચા દૂર થાય, ભાઈચારાની ભાવના વધે. એ ઉપરાંત આ સમૂહ લગ્નમાંથી જે કાંઈ બચતની આવક છે એના દ્વારા અમે અને લોકફાળા દ્વારા, સમાજના ફાળા દ્વારા અમે આ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ અને હોસ્ટેલ બહુ સારી રીતે ચલાવીએ છીએ. સરસ. હવે પ્રશ્ન એક ત્રીજો થાય છે, સાંભળ્યું છે કે તમે રાજકીય સામાજિક ઉપરાંત સાહિત્ય ક્ષેત્રમાં પણ નામના ધરાવો છો, તો એ વિશે શું માર્ગદર્શન આપશો? આમ તો ગોપાલભાઈ, સાહિત્ય એ મારો બચપણનો વિષય છે. હું જ્યારે 12-13 વર્ષનો હતો અને 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે 1975ની અંદર કટોકટી લાદવામાં આવી અને એ વખતે મેં એક કટોકટીના વિરુદ્ધનું એક કાવ્યની રચના કરી હતી, જે પણ પ્રકાશિત થયું હતું. એના પછી અંધશ્રદ્ધા અને નશાબંધી વિશેના 1-2 કાવ્યો પણ મારા બહાર પડ્યા હતા. ત્યારબાદ મેં ભણતર છોડ્યા પછી મારા ગામ તનવારમાં આવી અને ખેતીનો વ્યવસાય અપનાવ્યો. અને ખેતી કરતાં કરતાં મેં એક નવલકથાનું સર્જન કર્યું, લોહીનો ડાક, જે
આજથી 35 વર્ષ પહેલાં બહાર પડી હતી, રખેવાળાના દૈનિકમાં 2 વખત પ્રકાશિત થયેલી. એના પછી પણ એક મેં સામાજિક નવલકથા લખી સાડા પાટા, એ પણ પ્રકાશિત થઈ. એના પછી 5-6 વર્ષ મેં એક સરહદના કિનારે નામના સાપ્તાહિકના તંત્રી તરીકેની પણ જવાબદારી નિભાવી અને ત્યારથી બધા જ લોકો મને તંત્રી તરીકે પણ ઓળખે છે. એ પછી લગભગ છેલ્લા 30 વર્ષ રાજકીય પ્રવૃત્તિ અને સામાજિક પ્રવૃત્તિમાં હું ગળાડૂબ થઈ ગયો અને એના પછી હમણાં 6 મહિના પહેલાં મારી એક મહાન નવલકથા મિસ કલાવતી મેં લખી અને ગૌરવ સાથે કહી શકું કે એ નવલકથાને આપણા ગુજરાતની નામાંકિત સંસ્થા નવ ભારત સાહિત્ય મંદિર અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. એટલે આવી રીતે હું સાહિત્યનું પણ સર્જન મેં કરેલું છે. ધન્યવાદ. હવે પ્રશ્ન ચોથો થાય છે કે તમે જે વાવ વિધાનસભાની સીટ પર ભાજપની ટિકિટની માંગ કરી છે તો તેના સામાજિક સમીકરણ વિશે કંઈક જણાવો. આમ તો વાવ વિધાનસભા એની અંદર ભાભર, સોયગામ અને વાવ એ 3 તાલુકાનો સમાવેશ થાય છે. અને આ વાવ વિધાનસભા એ આ બાજુ રોઈટા અને છેલ્લે માવશ્રી નહીં પણ એક મીઠાની રણા કે દયક સુધી લગભગ 100 થી 10 કિલોમીટર લાંબો ઘણો પહોળો મત વિસ્તાર છે. એની અંદર 315 બૂથ છે અને 3,18,000 મતદારો છે. સામાજિક દ્રષ્ટિએ વાત કરીએ તો આ મતદારોની અંદર આ વિધાનસભાની અંદર 85,000 ઠાકોર સમાજના મતદારો છે, 50,000થી વધારે ચૌધરી સમાજના મતદારો છે, 40,000 આસપાસ દલિત સમાજના મતદારો છે, 25,000 આસપાસ રબારી સમાજના મતદારો છે, 20,000 આસપાસ બ્રાહ્મણ સમાજના મતદારો છે, 18 કે 19,000 આસપાસ રાજપૂત સમાજના મતદારો છે, 7 કે 8,000 આસપાસ જાગીરદાર સમાજના પણ મતદારો છે. એ ઉપરાંત પણ દરેક સમાજના મતદારો મોટી સંખ્યામાં છે. એટલે આ રીતે આજે કંઈ વાવ વિધાનસભાનો આજે વિસ્તાર છે એ આવી રીતનું આનું સામાજિક સમીકરણ છે. છેલ્લો પ્રશ્ન એક પૂછી લો તમને. તમે આટલા જૂના કાર્યકર્તા છો, ઘણા બધા સમયથી દરેક પ્રકારની લાયકાત ધરાવો છો, છતાં સમજો કે ભાજપ તમને ટિકિટ ન આપે તો અપેક્ષમાં ઉમેદવારી ફોર્મ ભરશો ખરા? ગોપાલભાઈ, હું એ ભારતીય જનતા પાર્ટીનો શિસ્તબદ્ધ સૈનિક છું અને મને ટિકિટ મળે કે ન મળે પણ અપક્ષ ઉમેદવારી કરવાનું હું સ્વપ્ને પણ ન વિચારી શકું. રહી વાત ટિકિટની, તો મને જાણવા મળ્યું પ્રમાણે આ વખતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ઘણા બધા ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવે છે. જેમાં 6-7 ઠાકોર સમાજના ઉમેદવારો છે, 1-2 જાગીરદાર સમાજના ઉમેદવારો છે, 2-3 ચૌધરી સમાજના પણ ઉમેદવારો છે, એકાદ રાજપૂત સમાજમાંથી પણ ટિકિટ માગે છે, એકાદ બ્રાહ્મણ સમાજમાંથી પણ ટિકિટ માગે છે અને 2-3 અન્ય સમાજોમાંથી ટિકિટ માગે છે. આમાં લગભગ 15 કે 17 હાલની દ્રષ્ટિએ જે દાવેદારો છે એ ટિકિટ માગે છે. પરંતુ આ વખતની ટિકિટ એ કોઈ લગભગ કે કોઈની ભલામણથી મળવાની નથી. આ વખતે ટિકિટ આપવા માટે ભારતીય જનતા પાર્ટી બહુ ગંભીર છે અને ગ્રાઉન્ડ લેવલે જવાની છે. જે ઉમેદવારો લોકોમાં ચાલશે, બધા સમાજો તેને સમર્થન આપશે અને બધા સમાજો તેને મત આપવા માટે તૈયાર હશે એવા જ ઉમેદવારને ટિકિટ પાર્ટી આપવાની છે. કેટલાક મિત્રોને એમ છે કે ઘણા ઉમેદવારો ટિકિટ માગે છે એટલે કાંઈ બીજું નહીં થાય, પણ હું આપને ખાતરી આપું છું કે જે કંઈ 15 કે 17 ઉમેદવારો ભાજપની ટિકિટ માગે છે એ બધા અમે બધા એક મંચ ઉપર છે અને કોઈ પણ કોમના કોઈ પણ સમાજના જે કોઈ માણસની ટિકિટ મળે એને અમે બધા ખભે ખભો મિલાવી અને 100% વિજય પાડશું આવી હું આપને ખાતરી આપું છું. તો આજે આપણે ભાભર શહેરની અંદર ગાયત્રી સ્કૂલની કરસનજી તંત્રની મુલાકાત લીધી હતી
તો આપણે આજે વાવ વિધાનસભા વિશે આપણે ચર્ચા વિચારણા કરી. તો કરશનજી તંત્ર આપનો ખૂબ ખૂબ આભારી છીએ અને આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે.